આવતો ગુજરાતના સિંગર દેશજી ઠાકોર જો આ છે વિક્રમભાઈ ઠાકોરની તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ. તો મમ્મી પપ્પા પ્રકાશ અને સંગીતા ભાભી અને તેજલ ભાભી આજ તો બધા વહેલા ઉઠી ગયો છે, કારણ કે આજે જવાનું છે ખેતરમાં એરંડા ઉતારવા માટે. તો ચલો અહીંયા તો શેદાજીને ઊંઘી છે. શેદાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્રિશુ રાધે 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 રાધે. તો ત્રિશુ ઊંઘી રહી છે અને સૃષ્ટિ તો ગાઈ થોડી બીમાર પડી ગઈ છે, શરદી થઈ ગઈ છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ તો ઊંઘી રહી છે અને એ તો પ્રકાશ પણ ઉઠી ગયો છે, બા પણ ઉઠી ગયો છે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. મેશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેસુ બેહી ગયો છે. મેસુ એરા ઉતારવા જાય છે. મેશુ થોડા એરંડા ઉતારશે. તો એકંદ પપ્પા અને બધા ઉઠી ગયા છે, એકદમ રેડી થઈ ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેડોક તે પછી શાને ચલિયા પણ શાને વહેલા ઉઠ્યા છે ને આજ તો પછી ચલિયા જેવું થઈ જાય છે. હા ચલેગા તો જલ્દી હેડો. તો એકંદ તો બાટલો બધા છે પાણીનો. ગુડ મોર્નિંગ. તો એ તો વહેલા વાળવાનું ચાલુ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. અને મમ્મી ક્યાં છે? મમ્મી હા તો ચલો ગરમી મેં તારા આબાન છે? આબાન છે? ઓ યાર તો ડાયરેક્ટ મારા પાહણા આબુ છે. શું આના હે તો ચલો ગાઈસ આપણે નીકળી જઈએ હવે ખેતરમાં એરંડા ઉતારવાના છે, એટલા માટે આજે બધા વહેલા ઉઠી ગયો છે. તો ચલો ફટોફટ જતા આવીએ. એટલે શેદાજી તાની આબુ ખેતરમાં શેદાજી તો ના પાડે છે, તો શેદાજી ત્રીસીને તો ઊંઘી રહ્યો શાંતિ, અને આપણે તો ખેતરમાં ઉપડે. તો ચલો ગાઈસ નીકળી. તો ગાઈસ સવારમાં તો પ્રકાશ તો લાઇટો તો બંધ કરો છે એમ, આ તો દાડો છે નહીં રાત. તો આપણી ગાડી ઉપડી જઈ છે, આપણી રાજ ફરી વહેલા કૂવો માળો ઉતારવા માટે. તો પ્રકાશ તો બાઈક કાઢે છે તો બધા રેડી જ છે. ચાલ રેડી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઝડપ જલ્દી ફટોફટ. હું ઓહો વહેલા થાય તો બરફ વાળો લઈને આવી ગયો. બરફ વાળું લઈ લે બરફ વાળો લઈને આવી ગયો વહેલા. જવા હેડો જવારે તે લાઇટ તો રેડી થાય તે બંધ કરી લ્યો હતા લાઇટ. તો ગાઈસ અકન તો માળો ઉતારવાનું ચાલુ છું. પપ્પા પ્રકાશ તેજલ ભાભી અને હું 4 જણો ફટોફટ ઉતાર હેડો એટલે ઘેર જતા રહીએ. તડકો સળતો પ્રકાશ પટી તો ના જાય. તો પપ્પા પટી જાય આજ ના પટે ના પટત કાલે પપ્પા એમ કીધું. હજી તો થયો હજી વંદાર નહીં જવાન ઘઉં લેવા. આ પટી જાય તો વસ્તુ આખી ક્લોઝ થઈ જાય. ક્લોઝ માટે પછી તમારે પોતે ક્લોઝ થવું પડે. તો ગાઈસ માળો તો બધી ઉતાર્યા છે ને પ્રકાશે પોટલો લઈને આવી ગયો છે. એક બાજુ પોટલામાં છે ને એક બાજુ પાછળ ફોટમાં છે. ફોટીઓ ભરેલો. તો ગાઈસ આટલી માળો ઉતારી. આજ તો આટલી ઉતારીને આ બીજા હેતાની નહીં પ્રકાશ? હજી પેલા આટલી બીજી ઉતારી. 2 ટોલો માળો થઈ. હા 2 ટોલો. તો ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ અને ગાઈસ ઘેર આવી ગયા છે સબસ્ક્રાઈબર. તો સબસ્ક્રાઈબર આવી ગયા છે. શેદાજી ઘેર હતા ને આપણે ખેતરમાં છે માર નહીં શેદાજી. તો ચલો આપણે જતા આવીએ સબસ્ક્રાઈબરને આવો બાવો કહેતા આવીએ. હું ગયો તો ચલો. તો પ્રકાશ તો શું હજુ હોય તો પ્રકાશ નહીં. તો ચલો મમ્મીને આવી ગયો છે સાલ લઈને ખેતરમાંથી. મેં તો સંગીતા ભાભી કપડો લઈને આવું છું. ઘણા આવી ગયા છે સબસ્ક્રાઈબર. આવો ભાઈ આવો. શાણ આવ્યા પણ એ તો કંકુતરી લઈને આવ્યા એટલે ટકવું પડે. પણ ભાઈ બધા હાલવાની હતી એટલે આલીને આવતા રહ્યા ફટફટ. તો ગાઈસ ખેતરમાંથી મમ્મીને આવી ગયો અને પપ્પા આવું છે ત્યાં બધા બેઠા છે. તો ગાઈસ આ સાઈડ ભાત મૂક્યો છે, આ સાઈડ મમ્મી બનાવે છે શીરો અને નરેશ આવી ગયો છે. તો નરેશને જઈશું ગાંધીનગર ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની મીટિંગ મને ત્રીસિંગ તો જો ઘેર રવા દો.
તો ચલો આપણે શેતાજીને પૂછીએ, કારણ કે શેતાજી જઈશું એટલે એને ખબર હશે. તો શેતાજી અને પ્રકાશને ગાઈઝ અત્યારે જઈ રહ્યા છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની. તો શેતાજીને પ્રકાશે તૈયાર થયા થયું. તો પ્રકાશ, શેતાજી, નરેશ 3 જણા બાઇક લઈને જઈ રહ્યા છે. નહીં શાણ આવી રહ્યો હતો મોડું થઈ જશે તું તને તો આવે એટલે મારા વાત જોઈ પછી તમારી. તો ચલો પ્રકાશને તો જઈશ આવું. તો આપણો બ્લોગ પ્રકાશ બનાવશે નહીં પ્રકાશ? સુપરસ્ટાર સંગાથી તમારી મુલાકાત કરાવશે ગાઈઝ. તો ગાઈઝ આજ તો ખાવાનો બનાવ્યો છે શીરો. તો જો આ તો છેલ્લી આઈટમ બનાવી શીરો અમાઉન્ટ. તો ગાઈઝ આમાં શાક છે બટેકોનું, ડુંગળી, આ બાજુ બાસમતી ચાવલ નહીં. તો ગાઈઝ આજ તો સબસ્ક્રાઈબર આવ્યા છે એટલે બનાવ્યું છે જમવાનું. તો મમ્મી અને તેજલ બે તો કાઢે છે નહીં મમ્મી? ભાત, શાક, શીરો અને છાશ. છાશ આવજે મેં સર ફ્રીજમાં, અને પાણી તો ઠંડુ. તો કઈ આ બાદ તો તેજલ તો હવે સબસ્ક્રાઈબરોને જમવા માટે તૈયાર કરે છે ડીશ. ચલો આપણે તો જઈએ તાર ગાંધીનગર મમ્મી મીટિંગમાં. હો આ બાદ એક બાદ સાફ સફાઈ ચાલુ. ચલો કઈ આપણો નીકળ્યા છીએ એવું ગાંધીનગર, કારણ કે મીટિંગનું આયોજન કરેલું છે તેઓ દિન. તો કઈ આ બાદ તો સબસ્ક્રાઈબર આવ્યા છે. આપણે જઈએ છીએ શેતાજી, હું અને 3 જણા મીટિંગમાં. તો કઈ આપણે તો આવી ગયા છીએ રસ્તામાં પાર્લર. આ બાજુ તો શેતાજી તો ઠંડુ લેવા માટે જઈને આવ્યા. શું લીધું? દાવત. તો ગઈ આ બસ તો શેતાજીએ તો દાવત લીધી છે, અને આ બાદ તો નરેશને રટલા મેં સેવ. ચલો ઠંડુ પી લઈએ પછી સીધા નીકળીએ ગાંધીનગર આપણે. તો ગાઈઝ આપણે આવી જઈએ છીએ ઘર પહોંચ અને ચશ્મા લેવા માટે. તો જો શેતાજી હારે ચશ્મા લીધા નહીં? ચશ્મા લઈ લીધા ઓછી બળતા બળતી દીધી. ઓકે બળતા બળતી ચશ્મા લઈ લીધા છે. આપણા ઉછળ તો ગાઈઝ આપણે જઈએ કે વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ સુદાસન. આપણે મળીએ. ચલો દા ગાંધીનગર તો આવી જાય છે આગળ આવી જાય છે આપણે. આ પુલમાં તો બહુ ટાઈમ આપણે તો પુલમાં થઈ અંદર થઈ જઈએ છીએ. ઘણા ટાઈમ પછી પુલમાં આવ્યા છીએ નહીં? વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ. તો જો આ છે એમની ઓફિસ બંશ્રી કલાવન. તો કઈ દાબાસ તો અત્યારે અહીં માહોલ થઈ ગયો છે. તો જો બધા ક્ષત્રિય સમાજના બધા ભેગા થયા છે. તો હજી આપણે મિટિંગમાં જવાનું છે. આ તો છે ગાઈઝ એમની ઓફિસ. તો કઈ આપણે તો ફાઇનલી અહીંયા પહોંચી જઈએ છીએ. અને શેતાજી અને આ બધા મિત્રો અહીંયા ઊભા છે. જો તો લઈ લીધી છે સ્પ્રાઇટ. તો ગાઈઝ પી લઈએ હું સ્પ્રાઇટ. આ મારા સુરેશ ડાભી સ્ટાર. તો ઓફિસથી આવી જઈએ છીએ મિટિંગમાં નહીં શેતાજી? હા મિટિંગમાં ડાયરેક્ટ. તો ચલો આપણે ઓફિસથી આવી જઈએ સીધા મિટિંગમાં, કારણ કે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. જો મિટિંગ છે તો આપણે તો ગાઈઝ આપણે તો જો મિટિંગ રાખી છે તો આપણે આવી જાય છીએ. જો બહુ પબ્લિક તો અહીંયા જ છે. આ બાજુ તો બહુ સાધનોની લાઈન લાગી ગઈ છે. આપણે તો ફાઇનલી મિટિંગની અંદર આપણે એન્ટ્રી કરી દઈએ પાર્ટી પ્લોટમાં. તો આ બાજુ શેતાજીની હેડ છે આગળ. જો અંદર એન્ટ્રી લઈ લીધી છે. અહીંયા મિટિંગનું આયોજન કર્યું છે નહીં? જો મસ્ત નહીં કઈ? જો આ બધું જો આ છે પાર્ટી પ્લોટ. આખું આ બધું મેદાન છે જો. અને આ બાજુ તો અડધું ગ્રાઉન્ડ તો ભરાઈ ગયું છે. અને હજી તો પબ્લિક આયા જાય છે કઈ, કારણ કે આ છે ક્ષત્રિય ઠાકોર સમાજની મિટિંગ. બહુ મોટું આ બાજુ તો ફૂલ માહોલ નહીં શેતાજી? હજી પબ્લિક આવશે બહુ નહીં? આખું મેદાન ભરાઈ જશે. મને લાગે ટૂંકું ના પડે. હા
અને ટૂંકું પડે એવું લાગે. ઠાકોર સમાજ નહીં કોઈ તથા સમસ્ત તો ચલો આપણે કલાકાર મિત્રોને ખાલી એક વિનંતી, જે કોઈને પણ તમારા મનની વાત કહેવી હોય માઇકમાં, તો કોઈ પણ સરકાર વિરોધી વાત ના કરતા, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આપણે ફક્ત ને ફક્ત આપણા સમાજના કલાકારોને જે અન્યાય થઈ રહ્યો છે, થતો આવ્યો છે, એની વાત કરવાની છે અને આગળ ના થાય એ રજૂઆત કરવાની છે. અને બીજા સમાજના પણ કલાકારો, એવું નથી આ એક ઠાકોર સમાજ માટે જ છે, પણ બીજા સમાજના કલાકારો માટે પણ આ અમે આયોજન કર્યું છે અને એમને પણ જે અન્યાય થઈ રહ્યો છે એમને પણ અન્યાય ના થાય ને આગળ જતા એમને પણ ન્યાય મળે એટલા માટે આપણે આ કાર્યક્રમ યોજ્યો છે. આમાં કોઈ રાજકારણ નથી, રાજકીય કોઈ વાત કરવાની નથી. એ પહેલાથી આપ સૌને કહી દઉં, દરેક વડીલોને કહી દઉં, આગેવાનોને કહી દઉં. પણ સમાજનો અન્યાય સહન નહીં કરીએ. એટલે આપ સૌ યુવાનોને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર જે પણ રણનીતિ નક્કી થાય, અહીંથી પતિ નથી જતો, તમે એટલું સમજી લેજો, આ તુલસી પાર્ટી પ્લોટ તો એક ટેલર જ છે ખાલી. હજુ સમગ્ર ગુજરાતનો અહીંયા બેઠેલા સાહેબ, આજે ગુજરાતની અંદર 500 થી વધારે કલાકારો ઠાકોર સમાજના છે અને સૌથી વધારે આ વિક્રમભાઈએ જે રોજગારી આપી છે. ઘણા બધા કહેતા હોય છે, વગાડે છે, નાચે છે. સાહેબ, એક મ્યુઝિકલ ગ્રુપ પાછળ તમારા 100 છોકરા રોજગારી આપે છે. 6 છોકરાઓને રોજના 1000, 2,000 રૂપિયા કમાઈ આપે છે. એટલે એવા 500 કલાકારો હોય તો 500 ગુણ્યા 100 કરો તમે, કેટલા બધા યુવાનોને રોજગારી મળી રહી છે. એટલે સૌને વિનંતી કરું છું, અમે બધા જ વિક્રમભાઈ, બધા કલાકારો જે નક્કી કરશે આવનારા દિવસોની અંદર જિલ્લે જિલ્લે સ્વાગત કરવું છે, આખા ગુજરાતનું એક જગ્યાએ કરવું છે, એ વિચારીને તારીખ નક્કી કરીશું. તમે બધા સહમત છો ને? જીએમડીસી ગાવન ભરાઈ જશે? વાહ ભાઈ વાહ. તો આપણે બધા જ કોઈ પક્ષાપક્ષીમાં પડ્યા સિવાય વિક્રમભાઈ ઠાકોર અમારા સૌ બહેનો થાય તો અમે સહન નથી કરવાના હોય. અમે હવે લડી લેવાના મૂડમાં છીએ. અને ફરીથી કહું છું, જ્યારે પણ હાકલ કરીએ ત્યારે તમે બધા હાજર થશો ને? ખૂબ સરસ. મને એ બોલાવી 2 મિનિટ બોલવાની તક આપી અમારા મિત્ર હર્ષદભાઈ, અમારા છોટે વિક્રમ ઠાકોર, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય માતાજી. અમિતાભ બચ્ચન છે કે નહીં? આપણે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અમિતાભ બચ્ચન કોણ? વિક્રમ ઠાકોર છે કે નહીં? અને ગર્વ એ છે કે મારો ક્ષત્રિય છે લ્યા. અને એનું અપમાન થાય થઈ લેવાનું. ભાઈ, જેમને માન મળ્યું એમને વાંધો જ નથી, પરંતુ અપમાન અમે નહીં સંઘરી લઈએ. બરાબર છે ને ભાઈ? કઈ ખોટું તો નથી બોલેલું? મિત્રો, આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા પધાર્યા તે બદલ હું પોતે ડોક્ટર રાજ શેખાવત આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને ક્ષત્રિય કરણી સેના સાહેબ તમારી સાથે છે અને આર પારની જ વાત કરવાની. કારણ કે વિક્રમ ઠાકોરે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે યોગદાન આપ્યું છે ને ગુજરાતમાં, એ કોઈ આપી શક્યો નથી. એ આપણે સ્વીકારવું પડશે ને આપણા માટે ગર્વની વાત છે કે ક્ષત્રિય છે, અને પાછું એનું અપમાન થાય તો એ આપણે બરદાસ્ત કરવું નથી. મિત્રો, સીધી વાત કહીશ, કરણી સેના છે. તમે બોલો શું કરવું છે, અમે તૈયાર છીએ. બોલો, વિધાનસભા જવું છે? તૈયાર છીએ. કઈ તારીખે કેટલા વાગે જવું છે? બોલો, કઈ તારીખે કેટલા વાગે જવું છે? લાખો ક્ષત્રિય તૈયાર છે. લાખો ક્ષત્રિય ભેગા કરી દઈશ. બોલો, તમે શું વાત કરો છો? બહુ સન્માન છે તમારું, બહુ માન છે. આ શેખાવત ઉભો, એક ફોજી ઉભો તમારી સામે, અને એમના સન્માન એમને જરૂર નથી. એમના સન્માન એમને જરૂર નથી. જો વિક્રમ ઠાકોર ઉભો થાય ને સાહેબ, તો ભીડ કોના સાથે હોય? એમના સાથે હોય ભીડ. એમને કોઈ ઓળખે છે ભાઈ? આ મંત્રીઓને કોઈ ઓળખે છે? આ નેતાઓને કોઈ ઓળખે છે? હીરો કોણ છે? મીડિયા જોઈ લો ભાઈ. સન્માનની જરૂર છે, અમારે સન્માનિત છે. આ સમાજે સન્માનિત કર્યું છે ને 31% છીએ લે આપણે. થેન્ક યુ. ગુજરાતમાં 31% છીએ. કેટલા? આ બધા ભેગા થઈ જાય તો, એટલે ભેગા થાઓ ને.
મારું એક માત્ર અહીંયા આપણા રોહિતભાઈ ઠાકોર પણ આવી ગયા છે અને ટૂંક સમયમાં હજુ બે ચાર ઠાકોર પણ આવે છે અને હજુ અન્ય કલાકારો પણ બાકી છે, હજુ આવવાના છે. એટલે બધા શાંતિ રાખો અને બધાને વિનંતી છે કે બધા નીચે બેસી જાઓ. પોતપોતાની જગ્યા બોલો રામા વીરજી જય, ગાથીજી મહારાજ કી જય વેલનાથ બાપુની જય. તો બધાને જ્યારે વિક્રમભાઈ ની હાકલ પડે તો તમને ક્ષત્રિય દીકરા તરીકે વિનંતી કરું છું, પગમાં પહેરજો રાઠોડની મોજડી, માથે બોધો સોનેરી સાફા, હાથમાં લેતો તલવાર ને ગભે વળગાડતો ઢાલ. ગુજરાતમાં ન્યાય લેવો તો ક્ષત્રિય સમાજને સૌને જય સદારામ. जो नहीं तब तक छोड़ेंगे नहीं. એટલે અમારા ભાઈની અને અમારા ઠાકોર સમાજની તેમજ અન્ય સમાજની પણ લાગણી દુભાણી છે. એટલે તમને બધાને ખબર છે કે અમે વાત કરી બેઠા છીએ. क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. આપણા આ કલાકારો તો આપણા દિલમાં છે. આડું ઓરું બોલીને તો કેમેરા કે થઈ ગઈ હવારે પાછો વિરોધ થઈ જાય વાઘુબા આવું બોલ્યા વાઘુબા ના હું પણ હંતાવ પણ તો મામા તો ધજા થાવે જય માતાજી મોત કરો મારી સગાન. ખૂબ આભાર. હવે આપણે દરેક કલાકાર બહુ અમને ગર્વ છે કે ભાઈ ખાલી અમારા ફતેપુરા ગામના નહીં પણ આખા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર જેમનું સન્માન નથી કર્યું અને એમને ભાઈ અમે બધા નાના કલાકાર છીએ અને એમને અમારા બધા માટે અવાજ ઉઠાવ્યો છે. થેન્ક યુ સો મચ. અને બધા અહીંયા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. ભાઈ જોડાઈને એમાં નાના મોટા કલાકારને ઘણા લોકો વક્તાએ કીધું, સાહેબ એક વખત અમીર ખાનની ફિલ્મ લાગેલી, આટલી સંખ્યા ભેગી થાય છે. જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં, એમને પાસે ખાસ યુવાનોને જ ખબર હોય, બરાબર. અમારા વડીલોને તો ખબર નહીં હોય કે આ ઇન્સ્ટાગ્રામ હું છે, હું રીલ છે, કઈ ખબર ના હોય. તોય તમે જુઓ આટલા બધા મારા ચાહકો, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કલાકારો ઉપસ્થિત રહ્યા. એ જ મારી તાકાત નહીં પણ આપ સૌની તાકાત છે. મને વિક્રમભાઈ તમે આવો લંડન, જે લંડનમાં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડનના બધા ચાહક મિત્રો કહે છે. ભલે આવજો. હેલો. ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં છું. 2006 તમને ખબર હશે, મેં મીડિયા સામે પણ ઘણી વખત વાત કરી. અને 2007માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રી જન્મની ભૂલાશે નહીં, આપ લોકોને ખબર છે. તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. માટે 3 સેક્ટરમાં જગ્યા આપવામાં આવી. ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા, ત્યારે હું ભાષણ બેસી રહ્યો હતો આવી રીતે. ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે? તો વિચાર કરો, એ માણસ કદી હું એમને મળ્યો નતો, એ પણ મને મળ્યા નતા. તો એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે. એ વખતની વાત કરું છું. ને તો અત્યારે એ જ સરકાર, તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે. ચલો જવા દે બધી વાત, આપણી વાત નહીં કરવી, આપણે બધી વિવાદો પડવું નહીં. હું પહેલા કહું છું, આપણે વિવાદ માટે ઉભા નહીં થયા. આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ હું લાઈવ થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ. કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં. આ અમુક નેતાઓ બોલે તો એમને તો બોલવું પડે પાછું. હા, તો એમને તો મોકો જોતો તો એ તો બોલી કાઢ્યું. એ તમારો વિષય છે, મારો વિષય નહીં.
એ પણ એ મારો વિષય નથી. આમાં શું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા. મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ગુરુ તારું કેમ કરી ભૂલે રાધા પીના તારા વિના ગમતો નથી, અવતાર ધરીને આવું છું, ખેડૂત એક રક્ષક, એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી. હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી. રાતના 12 થી 3 ના શો પણ ચાલતા હતા. કલોલમાં આપણે થિયેટર છે મલ્ટીપ્લેક્સ, ત્યાં ને ઘણી બધી જગ્યાએ લાખો લોકોએ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે. બહાર મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે. તો મને બહુ આશાઓ હતી કે ચલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા, બરાબર, પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા, પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે. બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા. એ બધી વસ્તુ બરાબર છે, પણ આમાં અમુક કેટેગરી હોય કે બેસ્ટ હીરો, બેસ્ટ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, આ કે તો બોલી ગયો હીરો ને એક્ટર એક જ થયું, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી. એક્ટિંગ તો પતી ગઈ છે અને આ બાજુ તો બધા કલાકારો અને બધી પબ્લિક વેરાઈ ગઈ છે કારણ કે મીટિંગ પતી ગઈ છે. તો ચલો આપણે એવું છીએ બહારની તરફ. તો કઈ આવાજ તો ગુજરાતના સિંગર બેસેજી ઠાકોર એ તો એમને લાઈવ ચાલુ આ બાજુ શેતાજી તો અહીંયા મળ્યા છે મીટિંગમાં. તો ગાઈઝ આપણે તો આવું જઈએ છીએ એવું બહાર કારણ કે બહુ ટ્રાફિક જામ હતું એટલે હવે થોડું ટ્રાફિક અડવું થયું છે એટલે થોડા બહાર આવ્યા છીએ. અને આ બાદ તો જોવા જઈએ માહોલ ગરમ છે એટલે આપણે હવે જઈએ બહાર કારણ કે જોવા એવો રસ્તો છે એટલે આપણે હવે જઈએ બહાર. તો કાંઈ જો આ બાદ તો મીટિંગ પતી અને એવું ટ્રાફિક થયું છે ને તે જુઓ આખો રસ્તો બ્લોક થઈ ગયો છે. તો જુઓ કાંઈ આખો રસ્તો બ્લોક થઈ ગયો છે કારણ કે ટ્રાફિક છે. હા છે ભાઈ, ટ્રાફિક થઈ ગયું છે. ટ્રાફિક થઈ ગયું છે પણ આપણે શું કરીને નીકળ્યું આપણે તો મને લાગતું નહીં સારું જવાન મેળા આવે એમ નહીં. આખો રોડ બ્લોક થઈ ગયો બે બાબા છે એવડો આપણે તો હેતા જઈએ પહેલાં ટ્રાફિક ઓછું થાય ને પછી નીકળીએ. ચલો તો ગાઈઝ આપણે તો અહીંયા મોડું થઈ ગયું છે એટલે અહીંયા ખાવા માટે આવીએ છીએ અને આપણે છીએ ગાંધીનગર હજી. તો ચલો આ બાજુ તો શ્રદ્ધાજીને અને આ મેગાસ્ટાર લઈને આવી ગયા હતા મને જમવા માટે. હા અમે તો 4 જણા અહીંયા આવી જઈએ છીએ જમવા માટે. આજ તો પાર્ટી વન તરફથી છે મેગાસ્ટાર ના આ તો મેગાસ્ટાર. તો કઈ આવાજ તો શ્રદ્ધાજીને ખાવા માટે બેસી ગયા છે પરોઠા અને સેવ ટોમેટા અને બટાકાનું શાક. બોલો સરકાર ખાવા નહીં તો 11 વાગે. તો કઈ ગરમા ગરમ પરોઠા છે બે સબ્જી. તો અહીંયા ઢાબામાં મસ્ત ખાવા માટે બેસી જાય છીએ અમે. તો ચલો કઈ ખાઈ લઈએ આપણે. તો કઈ ખાવાનું તો ખાઈ લીધું છે અને આ બાદ તો શેતાજી તો બહાર ના આવ્યા દોડીને. ઓમ પાછું ખાવાનું સારું હતું નહીં? એક નંબર હતો પણ થોડું તીખું હતું. આવા ઢાબામાં તો મસ્ત હોય ખાવાનું નહીં? પણ શું કહેવાય આમ સારું તીખું લાવ્યા હતું મને જબર લાગી ગયું. સાસ પીધી એટલે થોડું સારું લાગે. તો ગાઈઝ હું એ જો પરસેવો થઈ ગયો છે કારણ કે એક ગ્લાસ છાશ પીધો ને તાણે નકો આમ તો બળો ને એવું બધું નહીં. તીખું લાગ્યું? આપણો તો માપનું લાગે ખબર આપણે તીખું ખાવાવાળા પણ આ અમારા આ ભાઈને ચટણી લીધી છે કારણ કે એ નહીં ચટણી હું અડું આ તો રાડ પાડીને દોડ્યા ને બારા એમ નહીં ભૂલમાં ચટણી નાખી દીધી હોત તો શું હાલત હોત? બહુ હાલત ખરાબ ઘેર જતો યાદ કરી જતો ના ખાવાનું મસ્ત હતું. તો ગાઈઝ પરોઠા શાક ખાધું છે ઢાબામાં અને મસ્ત મજા આવી ગઈ. પેટ ભરીને ખાઈ લીધું છે તો બહુ મજા આવી ગઈ. તો આપણે હવે થોડી વારમાં નીકળીએ છીએ ઘેર કારણ કે હોય તો બહુ મોડું થઈ ગયું નહીં? કેટલા વાગ્યા? વાગવામાં તો કેટલા વાગે છે? તો જો ગાઈઝ 8 ના 8 થઈ ગયું. 8 ના 8 હજી કુડાસણમાં છીએ. 12 ટકોડી ઘેર 12 વાગે ઘેર પહોંચ્યું. તો ગાઈઝ કોઈ આવ્યા પછી કોઈ નક્કી નહીં. તો ગાઈઝ આજ તો
અહીંયા આવ્યા પછી કોઈ નક્કી નહીં હોતું કારણ કે ગાંધીનગરમાં આવ્યા પછી કોઈ નક્કી નહીં હોતું કારણ કે ઘેર જઈએ ના જઈએ કારણ કે વિક્રમભાઈ ના આવીએ રોકાઈ જઈએ શું કેવું હા કોઈ આવ્યા પછી કોઈ નક્કી હોય ઘેર જવાનું ઓયા પણ નક્કી ના આ તો હું કે મારે હવે નોકરી જવાનું એટલે ન આ તો હજી સવારે ગયા તો કઈ ઈશ્વર સાહેબ તો ઓફિસમાંથી જ અમારે જવાનું એ નહીં એનું અમે ઈશ્વરભાઈ તો હમણાં કે હોય રોકાઈ દો તારે જ્યાં વખત ઈશ્વરભાઈ ભેગા ના છે ને પાછા પકડી દો તો ગાઈસ જો આ છે ગાંધીનગરની ગ્રીન સિટી ઓકે આવું તો ગાઈસ જો ગ2 સારી ગાઈસ આપણે તો એ હાલ તો ક્યાં મતલબ કે આનંદ માણી રહ્યા છીએ એવું કેવું બાઇક ઉપર ઘણા દિવસે આવ્યા છે એટલે થોડું ફરીએ કે નહીં ભાડા બાઇક લીધું હા એ ભાડા બાઇક લીધું ના ભાડા જો લીધું આપણે પોતાનું જ લઈને આવ્યા છીએ તો ગાઈસ અમે તો 2 જણા આ બાઇક ઉપર છીએ અને શેતાજીને તો 2 જણા બીજા બાઇક ઉપર પાછળ આવું તો કેટલા રહ્યા તો અમે તો જો ગાઈસ પૂછ્યા વગર પૂછી જ જાય उसको बोलते हैं ग्रीन सिटी नहीं ग्रीन सिटी में बोले बिना ही घुस जाते हैं गाइस દુનિયાનું સૌથી ફર્સ્ટ નંબરનું સિટી ગાંધીનગર તો ગાઈસ આપણે આવી ગયા છીએ સિવિલની બાજુમાં આ બાજુ ચલો તાને આપણે નીકળીએ નહીં છે તઈ હવે હું તો રૂમાલ બુમાલ બધી તો બાલ બાલ તો એ ટોપી બોય પહેલે તો ગાઈસ વાગી ગયા છે 11 એટલે કે 11:30 અને આ બાજુ તો રાકેશ તો ઊંઘી ગયો છે કે જાગે જાકે છે ઊંઘી ગયો બહાર જઈ ઊંઘ્યો તો કઈ આબાસ તો તેજલને તો જીજો ટીવી જોઉં 11:30 તમે છેલ્લું મોડું કરી છે હવે તો ઊંઘાઈ નથી યાદ કીધું હજી શેમ ના આયા મોડું થઈ ગયું એટલે હું મોડું થઈ ગયું આપણે તો 11:30 વાગી ગયા છે અને હવે આવી ગયા છીએ ઘેર આપણે પથારી રેડી થઈ ગઈ છે તો આપણે હવે ઊંઘીએ તેજલ ગુડ નાઇટ ગુડ નાઇટ રાકેશ ગુડ નાઇટ તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બાબારી અને જો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો જય માતાજી